નરેશ શાહ પોતે બનાવેલી સલ્તનતમાં તાજ વિના પણ રાજ કરતા શહેનશાહ છે. પણ કમનસીબે એ સલ્તનતના સીમાડાઓ હજુ અઢળક ગુજરાતીઓ સુધી વિસ્તર્યા નથી. કદાચ એમને મેષ રાશિ નડી જાય છે. અહમ, આળસ અને અનોખા થવાની આકાંક્ષા એમના ગમા અણગમા એમના મુલાયમ વ્યક્તિત્વથી વિરુદ્ધ એકદમ સ્ટ્રોંગ છે, બરિસ્તાની પ્લેન કાપુચીનો જેવા. માટે એમની સાથે દલીલો કરવાની, લડવા ઝઘડવાની અને પોતાનો કક્કો ખરો કરાવવાની કશમકશ કરવાનો જલસો પડી જાય છે. કંઈક સરસ વંચાયું હોય, જોવાયું હોય કે જીવનમાં બન્યું હોય તો મધરાતના ઝટપટ ટેલિફોન પર મારી આંગળીઓ ફરવા લાગે છે. એ ટેરમાં પ્લાસ્ટિકના ડાયલ કીપેડને સ્પર્શતા નથી, એ નરેશભાઈના જીગરને સ્પર્શતા હોય છે. અમે કલાકો સુધી અમને બિલકુલ લાગુ ન પડતા વિષયો પર વાતો કરી છે. એકબીજાની આંખે આ અજબ ગજબની દુનિયાનું કેલિડોસ્કોપ ઉકેલવાની કોશિશ કરી છે. અમારા એક બે મિત્રોને નવાઈ લાગે છે કે નરેશભાઈ તો તારી ટીકા કરતા હતા ને તું પાછો એમની સલાહ લેવા જાય છે. હું મુસ્કુરાઈને કહી દઉં છું, અરે નરેશભાઈને મારી ટીકા કરવાનો મને જાહેરમાં 2 નહીં 200 વેણ સંભળાવવાનો હક છે અને એ તેઓ દોસ્તી દાવે કમાયા છે. આ શબ્દો જય વસાવડાના છે. જય વસાવડા સાથે આમ જુઓ તો મારે 34 વર્ષ જૂનો સંબંધ છે. 34 વર્ષ. અને હું આજે એની વાત તમારી સાથે કરવાનો છું, પણ હું તમને એ પણ કહેવાનો છું કે 34 વર્ષમાં અમારા સંબંધમાં ખૂબ બધા ઉતાર ચઢાવ પણ આવ્યા છે. દોસ્તી દાવે અમે ઝઘડા પણ કર્યા છે અને સમાધાન પણ તો નથી થયા, પણ એ બળપણ છે એકબીજાનું કે અમે એકબીજાને મળીએ છીએ ત્યારે હસીને વાત કરીએ છીએ. પણ હું તમને એટલું ખાસ કહેવા માગું છું કે હું આજે અહીંયા જે કહેવાનો છું એ માત્ર એટલે કહેવાનો છું કે આ જય વસાવડા સાથેના મારા સીધા એન્કાઉન્ટર છે. તમને ખબર જ છે કે હું ન્યૂઝવાલા ચેનલ ઉપર જે કોઈ વાત કરું છું એમાં મોટા ભાગે મારા એન્કાઉન્ટરની વાત કરતો હોઉં છું. હું જેની સાથે સંકળાયેલો હોઉં એની વાત કરતો હોઉં છું. બહુ જ એવા જૂજ કિસ્સા છે કે જેના વિશે હું જાણતો હોઉં, વાંચતો હોઉં, એના વિશે મેં તમારી સાથે વાત કરી હોય. મોટા ભાગે મેં એની જ વાતો કરી છે કે જેની સાથે હું સીધો સંકળાયેલો હોઉં. અને જય વસાવડા એ એવું પ્રાણી છે કે જેની સાથે મારે ખૂબ સારા એક જમાનામાં સંબંધ હતા અને આજે પણ સંબંધ ખરાબ છે એવું હું નહીં કહું, પણ એ હકીકત છે કે જય વસાવડાની સાથે મારા 2 ફોટોગ્રાફ્સ જ છે. આજે તો એના ચાહકોના 50 ફોટા એની પાસે હોતા હશે, પણ જય વસાવડા અને મારા 2 જ ફોટા મારા કલેક્શનમાં છે. બીજી વાત કે જય વસાવડાએ જે કોઈ પુસ્તકો કર્યા અને જે કોઈ 700-800 જણાની પાસે લખાવડાવ્યું છે એમાં પણ મારો લેખ નથી. અને એણે મને આમંત્રણ નથી આપ્યું અને સારું છે એણે મને આમંત્રણ નથી આપ્યું, કારણ કે એણે આમંત્રણ મને આપ્યું હોત અને મેં લખ્યું હોત અને પુસ્તક પછી મેં જોયું હોત ને તો મારો ખૂબ જીવ બળ્યો હોત. એ જીવ શું કામ બળ્યો હોત એની પણ હું વાત કરવાનો છું. પણ એ બધી વાતો થશે યાર. પહેલાં કામ કરો, ન્યૂઝવાલા મીડિયા લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોલ બેલ દબાવો અને છેલ્લે થોડી મને ગાળો આપતી કોમેન્ટ પણ કરજો. જય વસાવડાને તમે બધા ઓળખો છો અને એટલે મારે તમને એક એવી વાત તરફ તમારું ધ્યાન દોરવું છે કે જય વસાવડાનો જે અલ્ટિમેટ આર્ટિકલ ગણાય છે એ એમના મધર જયશ્રીબેન વિશે લખેલો આર્ટિકલ છે. એના ફાધર વિશેનો આર્ટિકલ પણ ખૂબ સરસ હતો અને એ પણ યાદગાર પૈકીનો એક આર્ટિકલ છે. પણ મને ખબર છે કે એણે એના ફાધર વિશે એકાદ આર્ટિકલ લખેલો છે, મધર વિશે તો અલ્ટિમેટ આર્ટિકલ લખેલો છે. અને છૂટાછવાયા લેખોમાં કદાચ એણે મોરારી બાપુને પુષ્કળ વખત યાદ કર્યા છે ને બીજા બધા હીરાવાળા, સુરતના હીરાવાળા કાકાઓને બધાને ખૂબ નામ લખીને યાદ કર્યા છે. પણ હાઈલાઇટ એ છે કે જય વસાવડાએ એક જ વ્યક્તિ વિશે 2 આર્ટિકલ લખ્યા હોય
એવો એકમાત્ર નરેશ શાહ હું છું કે જય વસાવડાએ મારા ઉપર 2 આર્ટિકલ લખેલા છે, પ્રિન્ટ થયેલા છે, મારી પાસે સચવાયેલા છે. એમાંની થોડા અંશો તો તમે આ એપિસોડની શરૂઆતમાં તમે સાંભળ્યા. બીજા આર્ટિકલમાં એણે એ પણ વાત કરી છે કે નરેશ શાહનું કઈ રીતે મારા જીવનમાં મૃત્યુ થતું ગયું એની પણ વાત આવશે અને આપણે કરશું. એમાં મને કોઈ છોછ નથી, કારણ કે મેં જ એને કહેલું કે ભાઈ તને જેવું લાગે એવું તું લખજે, અને એણે લખ્યું હતું. અને પછી એનો મને સ્વાભાવિક છે ફોન આવેલો કે નરેશભાઈ તમને કાંઈ એડિટ કરવા જેવું લાગે તો એડિટ કરી નાખજો, પણ મેં એક શબ્દ પણ એડિટ નહોતો કર્યો. હું માનું છું કે જય વસાવડાને મેં રૂબરૂ પણ હું કહી ચૂક્યો છું કે તારા આર્ટિકલ ઉપર કામ કરવા માટે એક ચુસ્ત સંપાદકની તાતી જરૂર છે જે તને ક્યારેય મળ્યા નહીં. કારણ કે એ તો સંપાદકને ખબર પડે કે જય વસાવડાના આર્ટિકલમાંથી કેટલું એડિટ થઈ શકે એવું હોય છે, એ બીજાને ન સમજાય. અને આ વસ્તુ પણ જય વસાવડા મારા આર્ટિકલમાં લખી ચૂક્યો છે કે નરેશ શાહ બહુ ચુસ્ત આગ્રહી હોય છે અને સલાહો મને ખૂબ બધી આપતા હોય છે. એટલે મારું કહેવાનું તો ખાલી એટલું જ છે કે જય વસાવડા જે લખે છે એ એડિટ કરવા જેવું ઘણું હોવા છતાં પણ એણે મારા વિશે જે લેખ લખ્યો છે એ મેં જેમનો તેમ છાપ્યો છે. એની પણ વાત આપણે કરશું, પણ એ પહેલાં હું તમને વાત કરીશ મારા અને જય વસાવડાના સંબંધની. હકીકત એ છે કે જય વસાવડાને હું ઓળખતો નહોતો, જય વસાવડા મને ઓળખતો હતો. હવે અને જય વસાવડા અને થોડું ઈગો સાથે કહેવું હોય તો એમ કહી શકાય કે જય વસાવડા તો મારો વાંચક હતો, મારો નાના ભાઈ જેવો છે. હા, એક તમને કિસ્સો કહું, આ વાતો થશે. પરિમળ નથવાણીના દીકરા ધનરાજ નથવાણીના લગ્ન થયા ત્યારે જામનગરમાં રિસેપ્શન હતું અને બધા પત્રકારો મિત્રોને એણે રિસેપ્શનમાં બોલાવેલા. હું પણ સજોડે મારી વાઈફ સાથે ત્યાં ગયેલો અને રિસેપ્શનમાં અમે લોકો ભોજનના બધા કાઉન્ટર્સ ઉપર આટા મારતા હતા ત્યારે મને કૌશિક મહેતા અને જ્વલન છાયા બંને રિસેપ્શનમાં મળ્યા. અમે સામસામા થયા એટલે હું મળવા ગયો બંનેને. હું મળવા ગયો એટલે જ્વલન છાયા અત્યારે ફૂલસાબના એડિટર છે, એણે મને એમ સહજ ભાવે કીધું કે નરેશભાઈ તમે તો રીતસર જય વસાવડાના પપ્પા લલિતભાઈ જેવા લાગો છો. અને ત્યારે મેં પણ સહજ રીતે જ કહેલું કે હા, આમ પણ હું જય વસાવડાનો બાપ જ છું એમ. અને હું એ મારા દીકરા જેવો કહીશ તો તરફ અતિશયોક્તિ લાગશે, પણ એ મારા નાના ભાઈ જેવો તો છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ જ્યારથી મારા સંપર્કમાં આવ્યો છે ત્યારથી મેં એને મારા નાના ભાઈ જેવો ગણ્યો છે. પણ એ સંપર્કમાં આવ્યો એ પહેલેથી એ મને ઓળખતો હતો. એણે યુવ દર્શનમાં મારી એક વાર્તા વાંચી હતી, એ એને યાદ હતી કે જે મેં સૌરભ શાહના ડિટેક્ટિવ દેસાઈની પેરોડી કરતી ડિટેક્ટિવ સર દેસાઈ લઈને મેં એક બહુ મોટી લોંગ શોર્ટ સ્ટોરી લખી હતી અને એ એણે વાંચી હતી એટલે એ ત્યારે મને ઓળખે. પણ એ વખતે પણ મને અમે મળ્યા નહોતા, અમને કંઈ ખબર નહોતી. બીજી જે એ મને ઓળખતો થયો હશે, ગુજરાત સમાચારમાં મને ખૂબ બધી વિષયો ઉપર લખવાની મોકળાશ હતી એટલે મેં એ વખતે ખુદા ગવા ફિલ્મનો રિવ્યૂ લખેલો અને ખુદા ગવા ફિલ્મનો રિવ્યૂ એણે વાંચ્યો અને ગમ્યો હશે એટલે એની કોઈ ઝેરોક્સ બેરોક્સ પણ કરાવી, કારણ કે ત્યારે ખુદા ગવાને બધાએ બહુ ઝાટકી હતી. અમિતાભ બચ્ચનની ખુદા ગવાને બોક્સ ઓફિસ પર પણ નબળો રિસ્પોન્સ મળ્યો હતો. ક્રિટિક્સે તો એને ચિથરા પણ કાઢ્યા હતા અમુક ક્રિટિક્સે, પણ મેં એની પ્રશંસા કરી હતી અને એ જય વસાવડાને ગમી હતી. એણે આ બધું મારા લેખમાં, મારા વિશેના લેખમાં આ બધી વાતો લખી છે. ત્યારે પણ એને ખબર હતી કે આ નરેશ શાહ બહુ આપણાવાળા છે, આવો શબ્દ એને વાપર્યો છે કે આ તો આપણાવાળા છે, આપણે જે વિચારીએ છીએ એવું વિચારનારા છે, આપણે અમિતાભની પ્રશંસા નથી કરી શકતા એવા શબ્દોમાં આ નરેશ શાહે તો પ્રશંસા કરી છે. એમ સમજીને એણે મારા આર્ટિકલ્સની કોઈ પ્રિન્ટ રાખેલી અને જે કોઈ ખુદા ગવાને કે અમિતાભ બચ્ચનને ઝાટકે એ આપતો હશે એવું એણે મને લખીને આપ્યું છે, લખેલું હતું. તો એ વખતે પણ સંપર્ક અમારે નહોતો. એની સાથે સંપર્ક મારો થયો લગભગ 1993 પછી. એ વખતે હું અભિયાનમાં કામ કરતો હતો
અને અમારા અભિયાન ગ્રુપનું એક સમાંતર નામનું અખબાર પણ હતું. હવે એમાં મેં કોઈ રાજકોટ વિશે આર્ટિકલ લખે તો મને યાદ છે ત્યાં સુધી મેં અભિયાનમાં લખેલો. અને અભિયાનમાં એવી પ્રથા હોય છે એટલે કે ભાઈ તમે બીજો ભાગ લખવાના હો તો એ પણ 5 દિવસ પછી તરત જ મેં ફાઇલ કરી દીધો હોય. અને એ જ અરસામાં મને જય વસાવડાનો મને ફોન આવ્યો કે મારે તમને મળવું છે, હું જય વસાવડા. એટલે મેં એમને મારા ઘરે આવવાનું કીધું. જય મારા ઘરે આવ્યો અને એણે મને ત્યારે પોતાની ફાઇલો બધું લઈને આવેલો કે કેટલા એણે વક્તૃત્વ સ્પર્ધામાં ઇનામો જીત્યા છે, ક્યાં કેટલા સન્માનો થયા છે, બધું મને બતાવ્યું. એણે એટલે મેં જોયું એટલે મને કહે કે હું ઈચ્છું છું કે તમે આમાંથી કશુંક લખો. એટલે મેં એને મેં થોડુંક લખ્યું હતું એવું એ કહે છે, મને યાદ નથી. પણ મેં એને ત્યારે એમ કીધું હતું કે દોસ્ત હકીકત એ છે કે અભિયાનમાં તો મારો બીજો આર્ટિકલ રાજકોટ વિશેનો બીજો પ્રોફાઇલ મેં ફાઇલ કરી દીધો છે, પણ છતાં તું મને આમાંનું કશુંક દેતો જા, હું કંઈક એનું યુઝ કરીશ. મેં કદાચ કર્યો હોય તો મને યાદ નથી. આ અમારી પહેલી મુલાકાત જે મારા ઘરે આવેલો ત્યારે અમારી થયેલી. અને એ વખતે મેં જયની બધી જ વાતો સાંભળીને પછી જઈને મેં કહેલું કે દોસ્ત આ તો હું કાંઈ વાપરી શકીશ કે નહીં મને ખબર નથી, કારણ કે હું પણ એવા મેગેઝિનમાં નોકરી કરું છું કે જ્યાં મારી મરજીથી થતું ન હોય, વાંચકોને ફોકસ કરીને જ બધા કામ થતા હોય છે. તો પણ તને એક ઓફર કરું દોસ્ત કે જો તને રસ હોય તો તું અભિયાનમાં મારી સાથે મારા આસિસ્ટન્ટ તરીકે આવી જા. એ વખતે ભાઈને IAS ઓફિસર થવું હતું એટલે એની વાત એ હતી કે મારે તો IAS ઓફિસરનું ભણવું છે ને આમ કરવું છે ને તેમ કરવું છે. એટલે કે હું અત્યારે તો કોઈ આ લાઈનમાં આવવાનો નથી. એટલે હું જય વસાવડાને ત્યારથી ઓળખું છું કે જ્યારે એને IAS ઓફિસર થવું હતું અને એને કોઈ જર્નાલિઝમ કે પત્રકારત્વ કે લેખનથી સાથે કોઈ મતલબ જ નહોતો. એ વખતે હું એને લખતો હતો. અને પછી પહેલી મુલાકાત પછી ગુજરાત સમાચારમાં સૂર્યકાંતભાઈ મહેતાએ એમની કોલમ ચાલુ કરાવી અને પછી તો અમારે સતત મળવાનું થતું. એટલું જ નહીં, અમે લગભગ અઠવાડિયામાં 2 કે 3 વખત રાજેશ બુક સ્ટોરમાં મળતા. ઘણી વખત હું એને સ્કૂટર ઉપર ST બસ સ્ટેન્ડ મૂકવા જતો, એકાદ વાર સાધના ભેળ પાસે એકલો ભેળ ખાતો હતો ને અમે લોકો મળી ગયા છીએ. કેટલી વાર જો કોઈ અંત નથી. મેં તમને કહ્યું એમ કે એણે મારા વિશે 2 આર્ટિકલ લખ્યા છે તો તમને હું કહી દઉં કે મેં પણ એના વિશે 2-3 વખત અભિયાનમાં, સમાંતરમાં અને એવી જગ્યાએ લખ્યું છે એના વિશે. સૌરભ શાહે તો એના 4 ઇન્ટરવ્યૂ કર્યા છે. હું 4-5 કલાક ચાલે એવા 4 ભાગમાં ઇન્ટરવ્યૂ કર્યો છે. મેં ઇન્ટરવ્યૂ જોયો પણ છે. પણ હું તમને કહું તો હું જય વસાવડાનો ઇન્ટરવ્યૂ કરો તો આવો ન કરું. જય વસાવડા બહુ પોટેન્શિયલ માણસ છે. મજા આવે એની સાથે ઇન્ટરવ્યૂ કરવાની, એની પણ મજા છે. અને હું ઇન્ટરવ્યૂ કરું તો જુદો કરું. એની ઝલક ખાલી એટલી જ છે કે મેં અભિયાન માટે મેં એને પૂછેલું. એ ત્યારે તો હોટ બેચલર હતો, હવે તો જવા દો વાત. પણ એ વખતે મેં એને પૂછ્યું હતું, મને બરાબર યાદ છે કે સત્ય વિજય, સદર બજારમાં આવેલા સત્ય વિજય કે ચંદ્ર વિજય નામની આઈસ્ક્રીમના પાર્લરમાં બેસીને મેં એનો ઇન્ટરવ્યૂ કરેલો આઈસ્ક્રીમ ખાતા. અને મેં એને કહેલું કે ભાઈ તું મને બતાવ કે તારી ફેવરિટ સ્ત્રી કોણ હોઈ શકે કે જેની સાથે તને પરણવાનું મન થાય. એ સ્ત્રીની વિશિષ્ટતા શું હોય, એ યુવતીની વિશિષ્ટતા શું હોય, એની લાક્ષણિકતા, એનો સ્વભાવ, એ બધા વિશે મને વાત કર. અને જય વસાવડાએ મારી સાથે એ વિશે વાત કરી હતી. હું એ પણ તમને અત્યારે દેખાડી રહ્યો છું. એને જે કીધું હતું એ હું તમને વાંચી પણ સંભળાવું. તમે અત્યારે જોઈ રહ્યા છો પણ તમે સાંભળો. જય વસાવડાએ મને પોતાની પ્રિય યુવતી અથવા પરણવા જેવી સ્ત્રી વિશે જે મને વાત કરી હતી એ હતી કે મને સાગના સોટા જેવું વેસ્ટર્ન ફિગર ગમતું નથી. યુવતી તો સંસ્કૃત સાહિત્યમાં વર્ણવેલી અભિસારિકા જેવી હોવી જોઈએ. પુષ્ટ નિતમ સ્તનસ્વી, ઉન્નત ઉરોજો, પાતળી કમર, લચકદાર ચાલ, સુંવાળા વાળ, ગૌર ત્વચા અને નમણો ચહેરો. મને કેટ વિન્સલેટ, બ્રુક શિલ્ડ, લીઝા રે જેવી હિરોઈન ગમે છે. અને મારું પ્રિય પાત્ર કંઈક આવું જ હોય એવું હું ઈચ્છું છું. સૌંદર્ય મારી પ્રથમ ડિમાન્ડ છે. અંગ્રેજી ન આવડે તો તકલીફ નથી, પણ એટલી સ્માર્ટ તો હોવી જ જોઈએ કે અંગ્રેજી શીખી શકે. મને સિનેમાનું ખાસું વળગણ છે, એટલે એને પણ સિનેમા પસંદ હોય એ ઈચ્છનીય છે. એ સ્વાદપ્રિય હોવી જોઈએ. અમારા શોખ સરખા ન હોય તો ચાલે, પણ એ શોખીન હોવી જોઈએ. ગુંગળાવી ન નાખે પણ અંગત ક્ષણોમાં પણ હોટ એન્ડ વાઇલ્ડ પ્રેમ કરે
એવી માનસિક મોકળાશની હું ચોક્કસ અપેક્ષા રાખું છું. સામા પક્ષે એ 2 પીસ પહેરીને બીચ પર સ્વિમિંગ કરે તો મને જરાય ચચકરાટ ન થાય, એ પણ હકીકત છે. આ જય વસાવડાએ આપેલા ઇન્ટરવ્યૂના અંશ મેં મારી કેફિયત પુસ્તકમાં પણ છાપેલા. તો હું આવો ઇન્ટરવ્યૂ એનો કરું, કારણ કે જય વસાવડા મેં કહ્યું એમ થોડા અમે બંને એક સરખા છીએ. ભલે એનો જન્મ ભાવનગરમાં થયો છે, પણ એ બધા જ જસ ગોંડલને આપે છે અને એને હક છે આપવાનો, કારણ કે એનો ઉછેર ગોંડલમાં થયો છે. મારું તો મોસાળ ગોંડલમાં છે, એટલે મારા તો ડીએનએમાં ગોંડલ આવેલા છે. અને હકીકત એ છે કે એટલે જય વસાવડાને એવો ઘમંડ છે અને એ બોલતો જ છે દરેક જગ્યાએ કે મારી તો મરચા જેવી જબાન છે, મારી તો ગોંડલના તીખા મરચા જેવી જબાન છે, કોકને આમ થઈ જાય ને કોકને તેમ થાય. પણ હું તો ગોંડલનો છું એટલે હું આવું જ બોલીશ. પણ હકીકત એ છે કે મારી એવી જ જબાન છે અને મારી એવી જ જબાન અને એવી જ કલમને કારણે અમારા બંને વચ્ચે થોડો અંતરાશ આવી ગયેલો. એની પણ હું વાત કરીશ તમને. પણ એ પહેલાં હું તમને વાત કરું કે જય વસાવડાના સંપર્કમાં આવ્યા પછી વાસ્તવિકતા એ છે કે તમે બધા જય વસાવડાને ઓળખો છો, જય વસાવડાને ચાહો છો, જય વસાવડાને સાથે ફોટો પડાવવા માટે તલપાપડો છો. જ્યારે મારે જય વસાવડા કરતાં એના પપ્પા લલિતભાઈ અને એના મમ્મી જયશ્રીબેન સાથે વધુ સારા અને ગાઢ સંબંધ હતા. જયશ્રીબેન સાથે તો ખાસ. અહીંયા એક બીજો પણ યોગાનુયોગ કહી દઉં કે મારા મમ્મીનું નામ પણ જયશ્રીબેન છે. જય વસાવડાની સાથે બીજો એક યોગાનુયોગ એ છે કે મારા ફાધરનું નામ જયસુખભાઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક છે, આ ક્યાંક ગોઠવાયેલું છે. અમે સાથે હોઈએ ન હોઈએ, અમે એક ગ્રુપના ગણાઈએ ન ગણાઈએ, એ મને એના હિટ લિસ્ટમાં મૂકે કે હું એને મારા રોંગ લિસ્ટમાં મૂકું કે ન મૂકું, અમે છીએ તો એક સરખા, એક જેવા, થોડા સિંહણના દૂધ જેવા કે જલ્દી હાથમાં ન આવીએ એવા, જલ્દી હાથ ન મૂકવા દઈએ એવા. આ જ વાત એટલા માટે હું તમને કરું છું કે એ વખતે જયશ્રીબેન અને એના પપ્પા સાથે મને રાજેશ બુક સ્ટોરમાં મળતો અને ત્યારે મારી સાથે બધી વાત થતી. એટલે એના મમ્મી મને ખાસ કહેતા કે નરેશભાઈ જયનું તમે ધ્યાન રાખજો. અને આ તો સહજ છે. એટલે એક માં આવી ભલામણ કરે તો ગમે આપણને. એટલા માટે કે એક પુત્ર તરીકે, પિતા તરીકે મેં પણ ક્યાંક મારા દીકરાની ભલામણ કરવી પડે તો કરું. પછી એ કરે કે ન કરે એ જુદી વસ્તુ છે. એમ એના મમ્મી મને ભલામણ કરતા કે તમે જયનું ધ્યાન રાખજો. અને જઈએ તો આ વાત લખી પણ છે મારા માટે કે પછી તો એવું થઈ ગયું હતું કે ગોંડલ એ મોડો પહોંચે, એના મમ્મી એના માટે રસોઈ બનાવીને રાખતા એવી રીતે કે જય આવે ત્યારે એને ગરમા ગરમ ખાવા મળે. પણ જયભાઈ મોડા પહોંચે અને જેવા ઘરમાં પગ મૂકે એટલે તરત એના મમ્મી પૂછે કે આજે તને નરેશભાઈ મળી ગયા હતા? એટલે એ કે હા. ક્યારેક જ એવું થાય કે મોડો થયો હોય તો જય વસાવડા એમ કે ના આજે જય નરેશભાઈ નહોતા મળ્યા, પણ આજ ફલાણું કામ હતું એટલે મારે મોડું થઈ ગયું, ફલાણા પિક્ચરમાં બેસી ગયો તો એટલે મોડું થઈ ગયું. તો જય વસાવડા સાથે અમારા આવા સંબંધ, અને એ સંબંધ એટલા બધા સરસ કે અમારે મારા દીકરાને ચિંતન શાહને જ્યારે બોમ્બે જવાની વાત આવી ત્યારે જવું કે નહીં અને અત્યારે જવું કે પછી જવું એના માટેની સલાહ લેવા માટે પણ જઈને મેં મારા ઘરે બોલાવેલો. અને જય આવેલો. જઈએ ખૂબ સરસ અને બહુ ડાહી ગણાય એવી સલાહ આપી હતી. અને અમે એ પ્રમાણે જ કરેલું કે ભાઈ હમણાં નહીં, કોલેજ પૂરી કર્યા પછી જ આપણે મુંબઈ શિફ્ટ થવું હોય તો વિચારશું. કારણ કે તું કોલેજ પહેલાં તું બોમ્બે જા તો કેટલાક પરિસ્થિતિઓ એવી હતી. અને એ તો હોય જ ને સાહેબ, લેખક માણસ છું, થોડા ઘણા પૈસા બચાવ્યા હોય તો એ દીકરો કોલેજ જઈને બોમ્બેમાં રહે 5 વર્ષ, તો 5 વર્ષમાં જ હું પૈસા વાપરી નાખાય, એ પૈસા પૂરા થઈ જાય. તો પછી ખરેખર જ્યારે આપણે બોમ્બે જઈએ અને ખરેખર જ્યારે સ્ટ્રગલનો પીરિયડ આવે ત્યારે મારી પાસે કાંઈ હોય જ નહીં. એટલે મારે આગ્રહ એવો કરવો પડે ચિંતનને કે ચિંતન તું હવે ક્યાંક જોબ કરવા માંડ. તો જય વસાવડાની આ સલાહ હતી કે નરેશભાઈ તું કે ચિંતન તું પહેલાં એજ્યુકેશન તારું રાજકોટમાં પૂરું કરી લે, પછી તું મુંબઈ શિફ્ટ થા. પછી તું મુંબઈ શિફ્ટ થાય છે ને તો તારા ફાધરની એટલી તો કેપેસિટી હશે કે 1-2 વર્ષ સુધી તું કોઈ તારી ફિલ્ડની તારી મરજીનું કામ ગોતી લે ત્યાં સુધી તમે મુંબઈને એફોર્ડ કરી શકો. તો જય વસાવડાની આ એક બહુ સારી અને બહુ સાચી સલાહ મને મળી હતી. જય વસાવડા મને ઘણી બધી જગ્યાએ ઉપયોગી થયો છે, એવું એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક વખત
મેં એને કહેલું કે ભાઈ તું મારા માટે એક લેખ લખી દે. મારા ખ્યાલથી મારું પહેલું પુસ્તક મહારથી આવવાનું હતું અને ત્યારે મેં એને કહેલું. એ જર્મની જતાં જતાં એરપોર્ટ ઉપર એણે મારા માટેનો આર્ટિકલ લખી દીધો હતો. એ આર્ટિકલનો પાછો એ ઉલ્લેખ પણ છે આર્ટિકલમાં કે આ જર્મની બેઠા બેઠા હું લખું છું. એ પણ મારી જેમ જ છે કે કોઈ વસ્તુ ખાનગી રાખતો જ નથી. મારા માઇલસ્ટોન પુસ્તકમાં આવ્યો હતો અને દોસ્તી દાવે આવ્યો હતો, પણ એણે જ્યારે બીજો ઉલ્લેખ મારા માટે લખ્યો ત્યારે એમ લખ્યું કે મેં મારી 7,000 રૂપિયાની ફીની અપેક્ષા રાખ્યા વગર, પેટ્રોલ ભાડાની પણ અપેક્ષા રાખ્યા વગર નરેશ શાહ માટે હું રાજકોટ માઇલસ્ટોન પુસ્તકના વિમોચનમાં વક્તા તરીકે ગયો હતો. અને નરેશ શાહે મને કીધું કે તું એક જ એવો વફાદાર વક્તા હતો કે જે મારા પુસ્તક વિશે બોલ્યો હતો. અને બોલ્યો હતો, જય વસાવડા બોલ્યો હતો. પણ જય વસાવડાની તકલીફ આ એટલી જ છે કે એને એમ લાગે છે કે પોતે જે બોલે છે ને એ સત્ય બોલે છે, ને પોતે બોલે છે એ તીખા મરચા જેવું બોલે છે, પણ પોતે વ્યાજબી બોલે છે. બીજા બોલે તો એને એમ લાગે છે કે આ તો વધારે પડતું થઈ ગયું. એણે મારા માટે એક પુસ્તકમાં એક લેખમાં એમ લખ્યું જ છે કે બોલવું, આ બોલવાના કારણે નરેશભાઈ મારી માટે ક્રમશઃ મરતા ગયા. કારણ કે એને મારું બોલવું કે લખવું ખખડતું હતું. હવે એ બોલે છે તો એમ હું બોલું છું. મેં એના માટે એક શબ્દ વાપર્યો હતો મારી સાંજ સમાચારની કોલમમાં. મોરારી બાપુ માટે ત્યારે કોઈ અનનોન પત્રો આવતા હતા, મારી ઉપર 3 પત્રો આવેલા છે. તો એ પત્રો વિશે રાજકોટના સાંજના છાપાઓમાં કંઈક લખાણું અને જય વસાવડાનો ઓપિનિયન લેવામાં આવ્યો અને જય વસાવડાએ સર્ટિફિકેટ મોરારી બાપુને ફાડી દીધું. એ મેં વાંચ્યું એટલે, અને મારી કોલમ ત્યારે હું લખતો હતો, એ વિષય નહોતો પણ હું કોલમ લખતો હતો. એટલે મેં લખ્યું કે જય વસાવડા જેવા તટપુંજિયાને તમે પૂછો. હવે મારો તટપુંજિયા એટલે સાધારણ શબ્દ, એનો અર્થ તમે ગૂગલ સર્ચ કરજો તમને સાધારણ મળશે, ઓછી આવકવાળો કે એવા અર્થ મળશે. તટપુંજિયા એટલે કોઈ ગાળ નથી, પણ મેં આ શબ્દ વાપર્યો હતો અને મેં આ શબ્દ વાપરવા પાછળનો મારો અર્થ એ હતો કે એ વખતે કદાચ જય વસાવડા 2-3 વખત અસ્મિતા પરોમાં બાપુના ગેસ્ટ તરીકે જઈ આવેલો. હવે હું તમને એક જ વાત તમને કહું કે હું જ્યારે તમને બોલાવું છું સાહેબ, ત્યારે એક વાત તો હકીકત છે કે મારું ઘર ને મારું બાથરૂમથી માંડીને મારું રસોડું ને બધું વ્યવસ્થિત કરીને રાખ્યું હોય. હવે જ્યારે કોઈ એમ કે આનું રસોડું વ્યવસ્થિત નથી, ત્યારે કઈ વ્યક્તિ એ સર્ટિફિકેટ આપી શકે? તમે સમજો છો મારી વાત? ત્યારે એ જ વ્યક્તિ સર્ટિફિકેટ આપી શકે કે જે ક્યારેક ચોરી છુપીથી એના ઘરમાં ગયો હોય અને એણે વાસ્તવિકતા જોઈ હોય. બાપુ, મોરારી બાપુ માટે મેં મોરારી બાપુના ભક્તો મારી પાછળ પડ્યા હોય ને છતાં મેં તલગાજરડા અને મહુવામાં રિપોર્ટિંગ કર્યું છે. મેં મોરારી બાપુના ભક્તોને ન ગમતું હોય, મોરારી બાપુને ખબર ન હોય એમ મેં રિપોર્ટિંગ કર્યું છે. એટલે મને ખબર હતી અને એટલે મારો ઓપિનિયન અગત્યનો હતો કે મોરારી બાપુ માટે જે વસ્તુ કહેવાની છે, જે પત્રો લખાયા છે એ હળાહળ જૂઠા છે. એટલા માટે આ બહુ વિચિત્ર લાગે એવી વાત છે, પણ હું તમને કહું કે મોરારી બાપુ એ કક્ષાએ છે સાહેબ, માફ કરે મોરારી બાપુ, માફ કરજો આપ પણ આજે મોરારી બાપુ બાથરૂમ જાય ને તો પણ 12-10 જણા ઊભા હોય. હવે એ મોરારી બાપુ વિશે તમે એલફેલ પત્રો લખવા માંડો એટલે થોડું સાચું માની લેવાનું હોય. મોરારી બાપુની પાસે પ્રાઇવસી હોતી જ નથી. મોરારી બાપુ આપણા બધાને સમર્પિત થઈ ગયેલા છે સોસાયટીને. તો અને એ સર્ટિફિકેટ જય વસાવડાએ ફાડ્યું ત્યારે મને ચતરાટ થયો હતો કે ભાઈ આ તો વાત મારે કેવી જોઈએ. અને મેં એ લેખ લખેલો ને એમાં આ વાત લખી હતી, પણ જય વસાવડાને આ વાત ખટકી ગઈ અને અમારા વચ્ચે થોડું અંતર ત્યારથી નેચરલી આવી ગયું. પણ એ અંતર આવવું સ્વાભાવિક હતું, કારણ કે એ આ વર્ષો દરમિયાન, આટલા વર્ષો દરમિયાન એ મારા શાળા કિન્નર આચાર્યનો ખાસ મિત્ર થઈ ગયેલો. અને આપ લોકોને ખબર ન હોય તો હું તમને જણાવી દઉં કે મારા ફેમિલીમાં લગભગ 7 થી 8 વ્યક્તિઓ લેખન સાથે સંકળાયેલી છે. મારો બનેવી, મારા બંને શાળા, મારી સાળી, મારા પાટલા સાસુ, મારો નાનો ભાઈ, મારો દીકરો, આ બધા જ લેખન સાથે સંકળાયેલા છે. એટલે એક વણ લખ્યો નિયમ હું એ પાડું છું કે મારા ભાઈના કોન્ટેક્ટ
કોઈની સાથે હોય ને તો હું એની સાથેના સંબંધ ઉપર એક લગામ મૂકી દઉં, એક કંટ્રોલ મૂકી દઉં મારી જાતે. કિન્નર આચાર્યને જય વસાવડાની દોસ્તી થઈ ગઈ હતી એટલે મેં પોતે કંટ્રોલ મૂકી દીધો કે ભાઈ હવે આપણે એટલું આત્મીય ન થવું કે એટલું એવો મોહ ન રાખો કે તું જેટલી વાર કિન્નરને મળે એટલી વાર તું મને મળવા આવ અથવા તું મારી પાસે અહીંયા આવ ને તું મને આમ મળ. મેં પોતે કંટ્રોલ મૂકી દીધો કે ભાઈ આપણે હવે થોડું અંતર રાખવું, મળીએ ત્યારે હાઈ હલો કરવું. અને પછી તટપુંજિયા લખ્યા પછી અમે જ્યારે પહેલી વખત મળ્યા એ પણ કિન્નર આચાર્યના બર્થડેમાં જ મળેલા. કિન્નર આચાર્ય અને લલિતભાઈ વસાવડા, જય વસાવડાના ફાધર, એ બંનેનો જન્મદિવસ એક જ છે. એટલે આ નિમિત્તે 2 વખત મારે ને એને મળવાનું થયું. અમે લોકો મળ્યા, અમે લોકોએ બધી વાતો કરી. મળીએ છીએ ત્યારે આજની તારીખે પણ અમારા વચ્ચે કોઈ કડવાશ નથી હોતી. જય વસાવડાને તો મારા માટે નથી જ હોતી. એવી વાતનો અભિપ્રેત મને ક્યારે થયું એ હું તમને કહેવા માગું છું કે ગયા વર્ષે નહીં, ગયા નહીં એની આગલા વર્ષે જય વસાવડાએ 50 વર્ષ પૂરા કર્યા તો સૌરભ શાહે એનો માથું દુખી જાય એવડો 4 ભાગમાં ઇન્ટરવ્યૂ કર્યો. 4.5-5 કલાકનો ઇન્ટરવ્યૂ મેં જોયો છે. માથું દુખ્યું નથી, આ તો કહું છું. તો એ ઇન્ટરવ્યૂમાં જય વસાવડાએ મારા નામના ઉલ્લેખ સાથે કીધું હતું કે મને ચર્ચાપત્રીમાંથી લેખક બનવા માટે ચર્ચાપત્રો લખવાનું બંધ કહેનારા નરેશ શાહ હતા. એ વાંચીને મને એ સાંભળીને મને એમ થયું કે આ છોકરાએ મને યાદ કર્યો છે તો મારે એને ફોન કરવો જોઈએ. એટલે મેં એને ફોન કરેલો. આદત પ્રમાણે એ વ્યસ્ત માણસ હોય છે અને મારા ભાઈની પણ આવી આદત છે કે તમે પહેલાં ફોન કરો તો ન જ ઉપાડે. પછી જય વસાવડાનો મને ફોન પણ આવ્યો કે તમારો ફોન હતો, મારું ફંક્શન ચાલુ હતું. મારા ખ્યાલથી અમિતાભ બચ્ચનની સાથેનું એનું કંઈક ઇન્ટરેક્શન ચાલુ હતું. આ એ દિવસની વાત છે. મેં એને કહ્યું કે તે ભાઈ મારું નામ લીધું, મેં સાંભળ્યું, તને યાદ છે અને તે એનો સ્વીકાર કર્યો. મને કે નરેશભાઈ એવું હોય જ નહીં ને, જે છે એ તો છે, હું થોડું આ વસ્તુને બદલી શકું છું. એવું મને ખૂબ આનંદ એટલા માટે થયો હતો કે તે કોઈ મારા માટે ગ્રીવન્સીસ નથી રાખ્યા. તે કોઈ એવું નથી રાખ્યું કે ભાઈ નરેશ શાહ હવે મૂકી દો. કારણ કે જે નરેશ શાહથી એની સવારને સાંજ પડતી, તમે જે શરૂઆતમાં અમારા હિરેન આચાર્યએ જે એક્સપર્ટ્સ વાંચ્યા જય વસાવડાના મારા વિશેના આર્ટિકલના, એમાં એણે લખ્યું છે કે કંઈક સારું પિક્ચર જોઈએ, કંઈક સારું પુસ્તક વાંચીએ એટલે તરત ટેલિફોન ઉપર મારે આંગળી ઝડપી અને ફોન નરેશ શાહને થઈ જતો. આ પણ રેકોર્ડ છે કે જ્યારે અમે વાતો કરતા ત્યારે ક્યારેય 1.5 કલાકથી ઓછી વાતો થઈ નથી. અને વાસ્તવિકતા એ છે કોઈ સ્વીકારે ન સ્વીકારે મનાથી ફરક નથી પડતો. મને યાદ છે ત્યાં સુધી દરેક વખતે ફોન મારે જ કાપવા પડતા હતા કે જય હવે ઘણું થયું, આપણે કાલ વાત કરશું, પછી વાત કરશું. અને આવા જ એક ફોનમાં બ્લેક ફિલ્મ આવેલું અને મેં એનો રિવ્યૂ લખેલો ને ત્યારે જય વસાવડાનો ફોન આવેલો. એને પણ કંઈક ગુજરાત સમાચારની કોલમમાં લખવું હશે અને ત્યારે મેં એ ફોનમાં, લાંબા ફોનમાં મેં એને કહેલું કે યાર અમિતાભ બચ્ચનને જોઈએ છીએ ને ત્યારે આપણને એમ નહીં કે યાર આપણી જિંદગી જો થતું હોય ને તો આપણી જિંદગીના 5-7 વર્ષ આ માણસને દઈ દે. યાર તે આપણે વયા જાય પણ આ માણસ જીવે તો કેટલું આપણને મળશે નવું. જય વસાવડાએ અમિતાભ બચ્ચનના આર્ટિકલમાં આ વાતનો ઉલ્લેખ પણ કરેલો. તો જય વસાવડા સાથે આવા સંબંધ હતા. અપડાઉન્સ આવ્યા છે, દુનિયાને દેખાય એમ પણ આવ્યા છે, ન દેખાય એમ પણ આવ્યા છે. હા, બીજી જે અંતરાય આવી એ ક્યારે આવી એ પણ હું તમને કહું, પછી બીજી વાતો કરશું ક્યારેક. મેં બોમ્બે ગયા પછી મારા માઇલસ્ટોન, મોરારી બાપુના માઇલસ્ટોન પુસ્તકની 4મી કે 5મી એડિશન છાપી, મને યાદ નથી બરાબર. અને મેં એમાં એવું લખ્યું કે પહેલી એડિશન 150 રૂપિયામાં અમે છાપી હતી. 2 કે 3 વર્ષમાં 5મી એડિશન છાપી રહ્યો છું, પણ એની કિંમત પણ 150 રૂપિયા જ છે. માઇલસ્ટોન પુસ્તકને મોંઘવારી નડતી નથી. એટલા માટે મોંઘવારી નડતી નથી કારણ કે મોરારી બાપુના પુસ્તકમાંથી તો કમાવાની કોઈ અપેક્ષા જ ન રાખવાની હોય ને, અને મારી પણ નથી. એટલે જ મેં આ એની કિંમત રાખી છે. આવી કંઈક મેં પોસ્ટ મૂકી. નેચરલી આ દુનિયાભરમાં જય વસાવડા તો દરેક જગ્યાએ પોતાની તપસ્યાની વાતો કરતા હોય છે, તો દરેક માણસ પોતાની તો વાત લખે ને, તો મેં લખી. ભાઈ સાહેબ એમાં આવીને લખી ગયા કે તમારે પૈસા નથી કમાવાના, અમે અપેક્ષા વગર આવ્યા હતા ને અમે 7,000 રૂપિયાની મારી ફી જતી કરીને ત્યાં તમારા ફંક્શનમાં ચીફ ગેસ્ટ થયા હતા કે વોટ એવર એમ. હું ત્યારે બોમ્બેની કોઈ માર્કેટમાં હતો એટલે એ પોસ્ટ ત્યારે તો મેં જોઈ નહોતી. એટલે મારા સનનો મને ફોન આવ્યો કે પપ્પા જય વસાવડા આવું શકો લખી ગયા તમારી પોસ્ટની નીચે. મેં કીધું કે મેં તો અત્યારે બહાર છું કીધું અને હું જોઈ શકું એમ નથી. મને હું મારી રીતે જવાબ આપી દઉં છું. મેં તો હા આપી દેજો, બને જે જવાબ આપ્યો હોય.
જય વસાવડાને એ પણ ખટક્યું. એની વાત માત્ર એટલી છે કે તમે મને કાંઈ ન કહો, હું કહી દઉં એ તમે સાંભળી લો, કારણ કે હું તો ગોંડલના તીખા મરચાં જેવો માણસ, પણ બીજા કોઈને તીખા મરચાં થવાની જરૂર નથી. તો આ જય વસાવડા સાથે બીજી પણ વાતો છે એ હું તમને કરવાનો છું. હા, રેઇન ડ્રોપ્સની વાત કરવાનો છું, નેક્સ્ટ એપિસોડમાં કરીએ, કારણ કે હજી ઘણી બધી વાતો છે યાર. મને ગાળો દેવા માટે પણ જોવો પડશે તમારે એપિસોડ. ન્યૂઝવાલા મીડિયાને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોલ બેલ દબાવજો. નેચરલી યાર, ઝાટકજો.